હોસ્પિટલના જાણીતા ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટર સંજય પટેલ સાહેબ, આપણા ગેસ્ટ ઓફ ઓનર પ્રખ્યાત કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર નીતિન સુમન શાહ સાહેબ, આઈએમ આદરણીય તબીબ મિત્રો અને મારી વાલી એએમએ લેડીઝ ક્લબની સખીઓ તથા કોઈ સંકલ્પ કરે છે ત્યારે તે માત્ર પોતાનું જ નહીં પરંતુ સમગ્ર સમાજનું અને એક બહુ જ મૂલ્યવાન નિફ્ટી મંચ ઉપર વિરાજમાન મહાનુભાવ, અમદાવાદ મેડિકલ એસોસિએશન લેડીઝ વિંગના મેમ્બર્સ અને ઉપસ્થિત મહેમાનો, અમદાવાદ મેડિકલ એસોસિએશન વતી આપ સર્વેનું આ સૌપ્રથમ યોજાનારી લેડીઝ ક્લબની કોન્ક્લેવ બહુ જ આનંદ છે. આજે આ લેડીઝ ક્લબની જે ટીમ છે આ વખતે ખૂબ જ ડિફરન્ટ પ્રોગ્રામ કરી રહ્યા છે અને મેડમ આવી રીતના તમે કોન્ફરન્સ કરવાનો જે વિચાર વ્યક્ત કર્યો અને આજે એનું આજે અમલીકરણ આપણે જોઈ રહ્યા છીએ તો બહુ જ આનંદ થાય છે. અમદાવાદ મેડિકલ એસોસિએશન વતી મારા પરમ મિત્ર અને મેફ્લાવરના ઓનર ડૉક્ટર સંજયભાઈનો આભાર માનું છું કે એમણે એક જ વિનંતી ઉપર તરત જ આ કોન્ક્લેવમાં અમને સપોર્ટ કરવા માટેની તરત હા પાડી દીધી. આપણા કાયમી દાતા ડૉક્ટર નીતિન સરનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. એ લેડીઝ ક્લબની કોઈ પણ એક્ટિવિટીમાં ક્યારે પણ સાહેબ પાસે ક્યારે બી કોઈ પણ વસ્તુની વિનંતી કરી. પટેલ સર તેઓ મહેસાણાથી છે. અત્યારે તેઓ પ્રેસિડેન્ટ ઓફ ગુજરાત સ્ટેટ બ્રાન્ચ આઈએમએ ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં મેમ્બર તરીકે સેવા આપે છે. આ ઉપરાંત સર બહુ સોશિયલ વર્ક કરે છે. ભૂકંપ, અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતમાં પણ Ladies Wing Ahmedabad, our respected chief guest Dr. Sanjay Bhai from the Mayflower Hospital, our respected senior cardiologist from the Ahmedabad Dr. Suman Shah, EMA President Dr. Jignesh Bhai, GST Treasurer and my friend Dr. Tushan Bhai Patel, and Ladies Wing Club President Dr. Sushila Ben, Secretary Ansuya Ben, respected immediate class President our Mehul Shah, Dr. Dilip Bhai Gadvi Sahib, Dhiren Bhai Mehta, Kamlesh Bhai Saini, and respected all civilian members from the Ahmedabad. Or I must say Bhamasha of our ladies club. What is the best you guys find out, but I always say he is a Bhamasha of ladies club. Dr. Nitin Suman Shah is a લેડીઝ ક્લબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને કેટલાય વર્ષોથી હું આ દિવસે પહોંચું છું. એટલે પહેલાં તો મહાનુભાવો જે વિરાજમાન છે સ્ટેજ પર એમનો ખાસ આભાર માનું છું. આમ બધાનો બી આભાર માનું છું અને ખાસ મને બે ત્રણ ઈચ્છા થઈ છે એ આપની સમજ બધાને આ મેસેજ પાસ ઓન કરવા વિનંતી છે કે આ વર્ષે આપણે એનાઉન્સ કર્યું છે કે આપણે નવા એવોર્ડ એન્યુઅલ ફંક્શન આ વખતે જે આપણું આવે ત્યારે નવા એવોર્ડ એનાઉન્સ કરવા છે. તો કોઈને બી કોઈ પણ જાતના નવા એવોર્ડ ડિક્લેર કરવા હોય પોતાના નામે, ફેમિલી મેમ્બરના નામે, કોઈ ટીચરના નામે એવોર્ડ, ઓરેશન કે બીજી કોઈ પણ એક્ટિવિટી તો એ બધાને વેલકમ છે. થેન્ક યુ. એના માટે હું ડૉક્ટર સુશીલાબેન અને અંશુબેન લાડોલા ખૂબ ખૂબ આભાર માનું છું. મામા સર ફોર ધ મેડિકલ ફેટર્નિટી, father figure for the everyone, Dr. Nitin Sir Sahib, Dr. Anil Patel, Gujarat IMA President, he is my room partner. છોડી દો, તમે છોડી દો. ઓકે. આજે મને અહીંયા આવવાનો એટલો બધો આનંદ થયો અને સ્વામી થઈ થોડા પાછળ બરાબર.
ઇન્વિટેશન આપ્યું એટલે બહુ આભાર માનું છું. પણ આ લેડીઝ ક્લબમાં વર્ષોથી સપોર્ટ આપ્યું એમને બહુ આનંદ થયો. આજે જે કોન્ફરન્સ કરી છે એમાં આ લોકોનું કામ જોઈને લાસ્ટ યરનું રિપોર્ટ જોઈને ઘણો આનંદ થયો અને શુભેચ્છા આપી. અને અમદાવાદ મેડિકલ એસોસિએશનમાં 11 લાખ એમની લેડીઝ ક્લબમાં 1 લાખ શરૂઆતમાં એ લોકો વધારે કામ કર્યા. સર, મહિલાના આરોગ્ય માટે શા માટે કાળજી રાખવી જોઈએ? મહિલા જે કુટુંબનો હિસ્સો છે ત્યારે મહિલાઓની બહુ કાળજી રાખવી જોઈએ. કારણ કે અત્યારે હવે બધું છે તો બધા બહાર જાય છે, નોકરી કરે છે, પણ પહેલાં હાઉસવાઈફ તરીકે અને વધારે એમના છોકરાઓ ઇન્સ્યોરન્સ સાયકલ બીજું હતું કંઈ સમજ નથી. પછી ન્યુટ્રિશનનું હતું કર્યું તો 60% ઓછું આવે છે અને વિદ્યાર્થીઓ માટે એમાં આગળ વધવા કાઉન્સિલિંગ ડાયટ પણ ગામડામાં. હવે મને ગામડામાં કામ કરવાની ઈચ્છા કરે છે અને આ બહેનો પણ મને એટલે મળે ને તમે એક પ્રોજેક્ટ લખ્યું કે જે કરેલું એમને ફરીથી કરવાની ઈચ્છા છે, બસ વધારે નથી. આજે સ્ત્રી સશક્તિકરણ એ ખૂબ જ જરૂરી છે અને બંને સમાજના બંને ભાગ જે છે એકબીજાની જોડે કદમ મિલાઈને ચાલે. અમદાવાદ મેડિકલ એસોસિએશનની લેડીઝ વિંગ આજે આ રીતના જે કાર્યક્રમ કરી રહ્યા છે કે જે લેડીઝના લગતા જે રોગો ઉપરની અવેરનેસ લાવવા માટેનો, પ્લસ અમે લોકોએ એની અંદર જોડે પ્રોગ્રામ રાખ્યો છે કે ફાઇનાન્સ રિલેટેડ, કે આજે લેડીઝ પણ પોતે કેવી રીતના વેલ્થ ક્રિએટ કરી શકે, કેવી રીતના ઇન્વેસ્ટમેન્ટમાં ધ્યાન આપી શકે. એટલે ખાલી હસબન્ડ કે ખાલી સહી ના કરે પણ એ પણ ડિસાઇડ કરે કે ક્યાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. આવા પણ અમે લોકો આજે આની અંદર પ્રોગ્રામો રાખ્યા છે. અને અમારા અમદાવાદ મેડિકલ એસોસિએશનનું એવું માનવું છે કે ખાલી મેમ્બર્સ નહીં, મેમ્બરના સ્પાઉસ અને લેડીઝ ડૉક્ટર પણ વધારે ને વધારે અવેર થાય અને વધારે ને વધારે સામાજિક કાર્યક્રમમાં જોડાય એ માટેના ગણતરીથી એવા હેતુ સાથે અમે આજે આ કોન્ફરન્સનું આયોજન કર્યું. સર, મહિલાઓની હેલ્થ, એની માનસિક સ્થિતિ કેટલી ઇમ્પોર્ટન્ટ છે આજના સમયમાં? ખૂબ જ જરૂરી છે. સી, આજે અમે એવું માનીએ છીએ કે અ હેલ્ધી વુમેન મીન્સ હેલ્ધી ફેમિલી. આજે શું થશે કે કોઈ જેન્ટ્સ બીમાર થશે ને તો એ ઘરના એક ખૂણામાં ખાટલામાં પડીને સૂઈ રહેશે, પણ ઘર તો એમનું એમ જ ચાલશે કે ભાઈ ઘરની અંદરની બધી પ્રવૃત્તિ એમ જ ચાલશે. પણ જ્યારે ઘરનું મેઇન મેમ્બર જ્યારે એ કોઈ લેડી બીમાર થશે ને તો આખું કુટુંબ બીમાર થશે, કારણ કે ઘરની બધી જ વ્યવસ્થા ખોરવાઈ જશે. એટલે લેડીઝ તો એ કોઈપણ કુટુંબનું એ અભિન્ન અંગ છે અને એની હેલ્થ માટે વધુને વધુ લોકો સજાગ થાય, વધુને વધુ લોકો એના માટે એક્ટિવ થાય અને એના માટે પ્રોએક્ટિવ સ્ટેપ્સ લેવાય એવું અમદાવાદ મેડિકલ એસોસિએશન અને અમદાવાદ મેડિકલ એસોસિએશનની લેડીઝ વિંગનું માનવું છે અને એટલા માટે જ અમે આવા કાર્યક્રમો કરી રહ્યા છીએ.